નમસ્કાર સર્વ વિદ્યાર્થી મિત્રોને. વિભ્રાંત નારદમ કૃતિની ચર્ચા આગળના આ પડાવમાં હું ડોક્ટર ગિરીશ પી જાદવ, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, સેટ એચપી આર્ટ્સ એન્ડ ટીએસએમ કોમર્સ કોલેજ તલોદ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિભ્રાંત નારદમ કૃતિને આસ્વાદીશું, પરંતુ ચર્ચાની અંદર આપણે આજે વિભ્રાંત નારદમ એક પ્રહસન તરીકે આપણે એ મુદ્દાની થોડી ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આચાર્ય વનેશ્વર પાઠક દ્વારા રચિત વિભ્રાંત નારદમ એક આધુનિક કૃતિ છે. આધુનિક સંસ્કૃત સાહિત્યમાં એનું અતકેરું સ્થાન છે. તો આજે આપણે આ કૃતિ, જેને એક પ્રહસન તરીકે ઓળખવામાં અને રૂપક પ્રકારોમાં પ્રહસન છે, એ વિશે આજે આપણે થોડી ચર્ચા કરીશું. પ્રથમ આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, પ્રહસન શબ્દને આપણે સમજવાનું છે ખૂબ ભારપૂર્વક. તો પ્ર એ ઉપસર્ગ છે. હર્ષ ધાતુને લુટ નો આદેશ થતા લુટ પ્રત્યે જોડતા અન આદેશ થાય અને હસન શબ્દ બને. અને હસનની પણ પૂર્વે જ્યારે પ્ર ઉપસર્ગ લાગે ત્યારે પ્રહસન શબ્દ. તો પ્ર એ પ્રકૃષ્ટતાનું વાચક છે. વધારે પણ અતિશય પણ એ દર્શાવે છે. હસ ધાતુ હસવાનું, તેથી પ્રહસન એટલે વધુ પડતું હાસ્ય જેમાં જોવા મળે એવી કૃતિને આપણે પ્રહસન પ્રકારનું રૂપક કહી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો સવ્યંગ્ય, શું કહેવાય, સહાસ્ય પ્રકાર જે રૂપક છે, સવ્યંગ્ય પણ જેને કહેવાય, એ પ્રહસન છે. રૂપકોની ચર્ચા કરીએ, નાટ્ય સાહિત્ય વિશે વાત કરીએ, તો આચાર્ય ભરત દ્વારા નાટ્ય વિશે કહેવાયું છે કે ત્રૈલોક્ય અશ્ય સર્વસ્ય નાટ્યમ ભાવાનુખે. નાટ્યશાસ્ત્ર અધ્યાય એકની કારિકા 107માં આચાર્ય ભરત દ્વારા આ ઉલ્લેખિત છે. આવી જ રીતે 10 રૂપકના રચયિતા આચાર્ય ધનંજય દ્વારા પણ નાટ્ય વિશે જણાવતા કહે છે કે અવસ્થાનુકૃતિર નાટ્યમ રૂપમ દૃશ્યતયોચ્યતે રૂપકમ તત્સમારોપાત દશધૈવ રસાસ્ત્ર. 10 રૂપક 1:7માં આનો ઉલ્લેખ છે. અર્થાત મૂળ પાત્ર રામ વગેરેની અવસ્થા અનુકરણને નાટ્ય કહેવાય છે. એટલે કે રામ આદિ જે પાત્રો છે એમની અવસ્થાનું જે અનુકરણ કરે છે, એ એમની અવસ્થા, એ જ અવસ્થાનું એવું 10 રૂપકકાર સૂચવે છે. એ જોઈ શકાતું હોવાથી આપણે તેને રૂપ કહે છે. અને મૂળ પાત્ર નટ ઉપર આરોપણ થતું હોવાથી રસને આશ્રય રહેલ રૂપ, અને એ પણ 10 પ્રકારનું છે. આમ 10 રૂપકો આપણને જોવા મળે છે. તો 10 પ્રકારના રૂપકો વર્ણનથી કારિકા ને આપણે જોઈએ, તો
તો 10 પ્રકારોનો ઉલ્લેખ આચાર્ય ધનંજય એક જ કારિકામાં કર્યો છે. ખૂબ સુંદર આ કારિકા છે. નાટકમ સપ્રકરણમ ભાણ પ્રહસનમ ડી વ્યાયોગ સમવકારો વિદ્ધિન્દેહા વિદ્ધિ અંક ઇહા મૃગા. 10 રૂપક 1/8 આ કારિકાનો ઉલ્લેખ છે. આ કારિકામાં પ્રથમ નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ટીમ, વ્યાયોગ, સમવકાર, વિધિ, ઇહામૃત અને અંક આવા 10 પ્રકારના રૂપકોનો ઉલ્લેખ કરાયો છે. ઉપરોક્ત 10 પ્રકારોના નાટ્ય રૂપકો પ્રહસનને પણ ચોથા ક્રમે મૂકવામાં આવ્યો છે. તો આ 10 રૂપકોને ઓળખવા આચાર્ય ધનંજયે કહ્યું છે કે વસ્તુનેતા રસસ્તેષામ ભેદે. 10 રૂપક 1:11 ની અંદર આ વાત છે. વસ્તુ એટલે કે કથા વસ્તુ, નેતા એટલે નાયક અને રસ, આ 3 બાબતો એ રૂપકોના પ્રકાર પાડવામાં ભેદક તત્વો છે. તો આ તો વાત થઈ નાટ્ય સાહિત્યના જે રૂપકો છે એ રૂપકોને. હવે પ્રહસનના લક્ષણો વિશે આપણે થોડી ચર્ચા કરીએ. તો પ્રહસન એ 1 અંક વાળું હોય છે. જ્યારે 2 અંકોનું પણ પ્રહસન આપણને અપવાદ રૂપે મળતું હોય છે. જેમ કે આપણી જ કૃતિ વિભ્રાંત નારદમ 2 અંકો છે. દરેક અંકની અંદર 4 દ્રશ્યોમાં વિભાજિત આપણી આ વિભ્રાંત નારદમ કૃતિ જોવા મળે છે. તો આપણે અપવાદ રૂપ કહી શકીએ. જનરલી સામાન્ય રીતે પ્રહસન એકાંકી હોય છે. પ્રહસનની કથા વસ્તુની જો વાત કરીએ તો એ કવિકલ્પિત હોય છે. કવિકલ્પિત એટલે કે એ માનસિક હોય છે, મગજની ઉપજ હોય છે. એનો ઇતિહાસ કથા વસ્તુ સાથે દૂર સુધીનો કોઈ પ્રકારનો માત્ર કવિની કલ્પના શક્તિના જોરે જ આ કથા વસ્તુ ચાલતી હોય છે. પ્રહસનમાં મુખ અને નિર્વહન સંધિ હોય છે. આમ તો તે ભાણ રૂપકને મળતું આવતું જ રૂપક છે. પ્રહસનના રૂપકમાં મુખ્ય રસ વીર કે શૃંગાર હોવો. પ્રહસનના 3 પ્રકારો પડે છે. એક છે શુદ્ધ, બીજું છે વિકૃત અને ત્રીજું છે શુદ્ધ. શુદ્ધ પ્રહસનની અંદર પાખંડી, બ્રાહ્મણ, નોકર, પીટ વગેરે જેવા પાત્રોનો જમેલો હોવો જોઈએ. હાસ્યયુક્ત વચનવાળા પ્રહસનને આપણે શુદ્ધ પ્રહસન તરીકે ઓળખી શકીએ છીએ. હાસ્યની પ્રચુરતાને કારણે જ હાસ્યના 6 પ્રકારો એ અહીં હોવા ખૂબ જ જરૂરી છે. ધૂર્ત વ્યક્તિઓથી પૂર્ણ અને વિદ્ધિના 13 અંગોથી સંકીર્ણ હોવાથી તેને સંકીર્ણ પણ કહેવામાં આવે છે. પ્રહસન શબ્દમાં પૂર્વે કહ્યું તે ઉપસર્ગની સાથે હર્ષ ધાતુ લ્યુટ પ્રત્યે જોડી અન આદેશ કરી પ્રહસન એવો શબ્દ પ્રયોગ થાય છે. આમ જેમાં વધુ પ્રમાણમાં હાસ્ય રહેલું છે માટે સૌથી પ્રથમ ઓળખ જ પ્રહસનમાં હાસ્યની પ્રધાનતાની છે. 10 રૂપકોમાં પ્રહસન એ એકાંકી પ્રકારનું સામાન્ય રીતે રૂપક હોય છે. ક્યારેક અપવાદ રૂપે 2 જેટલા અંકોમાં એ વિભાજિત થયેલું આપણને જોવા મળે છે.
ત્રણ જેટલા તેના પ્રકારો પડે છે: શુદ્ધ, વિકૃત અને સંકર. અને કેટલીક વિલક્ષણતાઓ સાથે તે જોવા મળે છે, જેમાં તેનું સામિપ્ય આપણને ભાનની સાથે નજીકનું જણાય આવે છે. તો આ તો વાત થઈ આપણા વિભ્રાંત નારદમ. તેનું બીજું નામ નારદ પ્રતિવેદનમ છે. એ કૃતિને નાટ્ય સાહિત્યમાં રૂપકોમાં એક પ્રહસન રૂપક તરીકે શું છે વિશે આજે આપણે ચિતાર મેળવ્યું છે. તો હું આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રોને આજ રોજ આ વિભ્રાંત નારદ એક પ્રહસન તરીકે ઊંડી સમજ મળી હશે. એ જ આશા સાથે આજની મારી વાણી છું. અસ્તુ. જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ. આવજો વિદ્યાર્થી મિત્રો.